નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે। ત્યારે ગઈકાલ કરતા આજે પ્રવાહ વધુ તેજ બન્યો। કાવેરી નદીની સપાટી 22.50 ફૂટે પહોંચી છે તો ચીખલી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે। ખેરગામમાં 8 ઇંચ વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। 190 લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે। 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે। આપ સૌના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવરજવર કરવા ટાળવા અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું। નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે તે સર્જાય છે। નવસારી જિલ્લામાં નદીઓ છે તે ત્યારે ગાંડીતુર બની છે। અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। કાવેરી નદી ભયજનક સપાટી વટાવી આગળ વધી રહી છે। ત્યારે ગઈકાલ કરતા આજે પ્રવાહ વધુ તેજ બન્યો। ગઈકાલે મંદિરના પગથિયા પાસે વરસાદના પાણી પહોંચ્યા હતા। આજે એ જ મંદિર આખું એ પાણીમાં ગરકાવ થયું। કાવેરી નદીની સપાટી 22.50 ફૂટે પહોંચી છે તો ચીખલી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે। રિવરફ્રન્ટ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નદી કાંઠાના વિસ્તારમાં પણ તંત્ર અત્યારે હાઈ એલર્ટ ઉપર છે। રિવરફ્રન્ટ નજીકના મંદિર એ પાણીમાં ગરકાવ થયા છે તો નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ખતરો છે। આ ગઈકાલની એ તસવીર અને આજની એ તસવીર કે જ્યાં ગઈકાલે આજ કાવેરી નદીનું જળસ્તર એ સતત વધી રહ્યું હતું ત્યારે જે મંદિર એ અત્યારે આ નદીની વચ્ચે દેખાઈ રહ્યું હતું એ મંદિર આજે જ્યારે કાવેરી નદીની સપાટી 22.50 ફૂટે પહોંચી છે ત્યારે આ આખું મંદિર અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। ચીખલી રિવરફ્રન્ટ એ પાણીમાં ગરકાવ થતા લોકોની અવરજવર પર અત્યારે ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો એ આ પૂરનું પાણી છે તે જોવા માટે રિવરફ્રન્ટ ખાતે પહોંચી રહ્યા છે। નદી કાંઠાના વિસ્તારમાં તંત્રનું અત્યારે હાઈ એલર્ટ છે અને રિવરફ્રન્ટ નજીકના મંદિરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં કે જ્યાં પૂરનો ખતરો છે તે અત્યારે વધતો દેખાઈ રહ્યો છે અને તેના જ પગલે તમામ જે લોકો છે તેને અહીંયા ન આવવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકી અને લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ છે તે વરસ્યો। ચીખલી અને વાંસદામાં 10 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। ખેરગામમાં 8 ઇંચ વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। સમગ્ર જિલ્લામાં શાળા, કોલેજ અને ITI આજે બંધ કરવામાં આવ્યા છે। કાવેરી નદી ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ છે ત્યારે કાવેરી નદીની સપાટી 21 ફૂટે પહોંચતા તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર છે। નીચાણવાળા વિસ્તારમાંથી 190 લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે। બિલીમોરા, ગણદેવી અને ચીખલીમાં રેસ્ક્યુ અને સેફ્ટિંગની કામગીરી અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। જિલ્લામાં SDRFની 2 ટીમ અત્યારે સ્ટેન્ડ બાય પર તૈનાત છે તો ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પણ નવા નીરની આવક છે તે જોવા મળી છે। વધુ વરસાદથી સ્થાનિકોને પણ તંત્રએ અપીલ કરી છે। સાથે સાથે જે વધુ વરસાદની શક્યતાને પગલે વહીવટી તંત્ર અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર છે। બિનજરૂરી મુસાફરી ન કરવા પણ અત્યારે હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થયું છે। એમાં સૌથી વધારે ચીખલીમાં લગભગ 10 ઇંચ, વાંસદામાં પણ 10 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 5 સાલની સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે। એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે। આજે હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજીસ અને ITIsમાં શૈક્ષણિક કાર્ય
આજે બંધ રાખવામાં આવ્યું છે. જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે. સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું. બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને, એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે આપ સૌને સમયાંતરે માહિતગાર કરતા રહીશું. હાલ જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ, એક નવસારી ઇટાલવા ખાતે અને બીજી બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે. કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બંને એસડીઆરએફની ટીમો જિલ્લામાં પોઈન્ટ કરી દેવામાં આવી છે. આપ સૌના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવર જવર કરવા ટાળવા અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું. ઉપરવાસમાં કેટલો વરસાદ સર અને શું સ્થિતિ? ઉપરવાસમાં પણ ખાસો વરસાદ સવારથી નોંધાઈ રહેલો છે. એના કારણે કાવેરી રિવર અત્યારે ચિંતાજનક સ્થિતિથી ઉપર ચાલી રહી છે. એના ઉપર અમે સતત વોચ કરી રહ્યા છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.